મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય નરભરામ દાદા। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આજે અમે તારંગા જઈ રહ્યા છીએ। તો તમને આજે તારંગાની અંદર જે જે જોવાલાયક છે તે તમને આજે બતાવીશું। તો અમારા વ્લોગમાં એન્ડ તક મતલબ આખો વ્લોગ જોજો। તો ચલો દોસ્તો, આપણે હવે તારંગા જવા માટે રવાના થઈએ। તે પહેલાં થોડું આપણે બેગની અંદર થોડું પેકિંગ કરી લઈએ। तो दोस्तों मतलब मित्रों, तो તમે જોઈ શકો છો આ છે આપણા ઈયરફોન। તો એ તો હું ગળામાં પહેરી દઈશ। આપણી પાવર બેંક ચાર્જિંગ થઈ રહી છે। જો મિત્રો, આ છે ચાર્જર અને આ છે અમારું હોમ થિયેટર સોનીનું, બહુ મસ્ત વાગે છે। અને આ છે આપણું સ્ટેન્ડ। તો ચલો આને પહેલાં આપણી બેગની અંદર મૂકીએ। જોઈ લો સિનેમેટિક શોટ લેવા માટે। તો ચલો આને બેગમાં મૂકી દઈએ। तो मित्रों, आ છે આપણી બેગ। આની અંદર આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે। સ્ટેન્ડ અને હા મિત્રો, તમને દેખાડી દઉં, એક જોડી કપડાં પણ મૂક્યા છે અંદર, જોઈ શકો છો। કારણ કે વરસાદ ગમે ત્યારે આવી શકે છે। તો કપડાં પણ હટાવી દીધા, સ્ટેન્ડ પણ મૂકી દીધું। હવે પાવર બેગ અને ચાર્જર મૂકી દઈએ। ચાર્જર પાવર બેગની અંદર 3 પોઈન્ટ ચાર્જિંગ થઈ ગયું છે। એમાં એની પાવર બેંક છે, જોઈ લો, રેડમી લખેલું છે, દેખાશે। આને પણ મૂકી દઈએ છીએ આપણે બેગની અંદર। ચેન બંધ કરી દઈએ અને હવે ચાર્જર સ્ટેન્ડ જોડે જાય નહીં, ચાર્જર અહીંયા મૂકું, અહીંયા ચાર્જર મૂકી દઈએ છીએ પાવર બેગની સાથે। ચશ્મા તો આપણે अच्छा चश्मा तो आने तो આપણે જોડે જ રાખશું। આપણી બેગ તૈયાર છે। હા, હવે ફ્રીજમાંથી એક પાણીની બોટલ લઈ લેવી જરૂરી છે। તો પાણીની બોટલ લઈ લીધી છે, અને પણ આપણે બેગની સાઈડમાં ભરાવી દઈશું। તો આપણી બેગ રેડી છે દોસ્તો। ઓકે, તો હવે સ્વિચ પહેરી લઈએ। તો મિત્રો, આ છે બૂટ આપણા સેલકોટના। ચલો પહેરી લઈએ અને સીધા મળીએ આપણે દોસ્તો। તમે જોઈ શકો છો આપણે રેડી થઈ ગયા છે, બેગ ભરાવી દીધી છે, અંદર બધું સામાન મૂકી દીધો છે। તો હવે ચલો જઈએ સીધા બાઇક ઉપર, તમને વ્યૂ દેખાડીશ। તો ચલો સીધા બાઇક ઉપર। મિત્રો, અમારા ગામના બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અમે। તો હવે જઈશું સીધા આગળ પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાવીને પછી જઈશું बाइक में आगे। तो अभी पेट्रोल पंप पे आ गए हैं हम। तो अभी हमारा साथी है, वो पेट्रोल डलवाने गया है, मतलब पेट्रोल पूरा वजह से। पेट्रोल पंप है कमलीवाड़ा नजीक। वो तमे मित्रों, हमारा बाइक में पेट्रोल पुराई रही है। तो हमारा बाइक में पेट्रोल पुराने आ गई है। तो हमें जई रहा छे हवे सीधा आगळ। तो सभी लोग लाइक करो, शेयर करो, ज़्यादा से ज़्यादा कमेंट करो, शेयर करना मत भूलना। तो मित्रों, हवे कमलीवाड़ा थी पेट्रोल पुरावीने निकली गया छीए। तो हवे सीधा तमने आगळ मळीशुं सिद्धपुर 4 रस्ता। तो विडियो में बन्या रहीजो अने विडियो आखो जोजो।
સિદ્ધપુર આવી ગયા છીએ મિત્રો અમે. આ જોઈ શકો છો સામે ખાલી ચોકડી છે. તો મિત્રો હવે સિદ્ધપુરથી આપણે આગળ નીકળી ગયા છીએ અને મારા દોસ્તો વાતો કરી રહ્યા છે અને હવે આપણે ખેરાલુવાળો હાઈવે પકડીશું અને જઈશું સીધા તારંગા. આપણે હવે ખેરાલુ પહોંચી ગયા છીએ અને અહીંયા થોડુંક ખેરાલુનું બજાર તમને બતાવી દઉં. આજુબાજુ જોઈ લો અને આગળ સર્કલ આવશે ત્યાં રસ્તા. મિત્રો તમને કહ્યું એ પ્રમાણે સર્કલ આવી ગયું છે, જોઈ લો. અને હવે આપણે સીધા જઈશું આગળ હાઈવે ટુ હાઈવે, જે આપણે તારંગાનો હાઈવે છે ત્યાં જઈશું. અને વિડીયો પૂરો જોજો અને આપણે સીધા હવે ટાળ ઉપર ચડતા તમને મળીએ આગળ. તો મિત્રો આપણે હવે તારંગા પહોંચવા થઈએ એટલે ડુંગરા દેખાવા માંડે છે. તો સામે જોઈ શકો છો તમે ડુંગરા છે. તો હવે સીધા આપણે ત્યાં જઈશું અને આગળ પાણી પીશું કેમ કે તરસ લાગી છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પાણી પીવા ઉભા રહ્યા છીએ અમે. તો મોઢું ધોઈ નાખીશું હવે. મિત્રો અમે અહીંયા રેસ્ટ કરવા ઉભા રહીએ છીએ. તો હવે ઉપર જઈશું ડુંગર ઉપર, સીધા મળીએ હવે આગળ. બહુ જૂનો વેપાર છે. તો મિત્રો હવે આ ડુંગર ઉપર મતલબ ચડવાનો રસ્તો છે. તો અહીંયા ઢાળ બહુ આવે છે, તો આપણે શાંતિથી ચડીશું અને શાંતિથી તમે પણ આવો ક્યારેક તો શાંતિથી જ ઢાળ ચડવો, કારણ કે બહુ જ ઢળાણવાળો ઢાળ છે. તો શાંતિથી ઢાળ ચડવો. તો હવે સીધા ચડ્યો આપણે આગળ જઈએ.
અને સીધા મળીએ તમને મંદિર પર. તો મિત્રો અંદર ફોન લઈ જવા દેતા નથી, તો આપણે બહારથી દેખાડી દીધું છે અને ઉપરથી બતાવીશું. તો મિત્રો આ છે યાત્રિક ભવન, જોઈ શકો છો અહીંયા છે. અને મિત્રો તમને બતાવ્યું કે જેવી રીતે મંદિરમાં ફોન અલાઉડ નથી, તમે પણ અહીંયા આવો તો તમને પણ સૂચના આપી દેશે. તો હવે અમે ડુંગર ઉપર ચડીએ છીએ. તો જુઓ તમે, આ મારા મિત્રો આગળ જઈ રહ્યા છે ને હું પાછળથી શૂટ કરું છું. તો મળીએ સીધા ડુંગરના રસ્તા ઉપર. આ ડુંગર ઉપર જવાનો રસ્તો છે. તો મિત્રો અહીંયા લોકેશન સારું હોવાથી બધા મિત્રો ફોટા પાડે છે, જોઈ શકો છો પાછળ ફોટા પાડે છે મારા મિત્રો. હવે જઈએ સીધા આગળ, પહાડ ઉપર ચડીએ આપણે. મિત્રો ઉપર જે દેખાય છે ડુંગર, ત્યાં આપણે ચડવાનું છે. તો હવે આપણે જઈશું, અહીંયા રસ્તો છે. તો ચલો હવે ઉપર જઈએ આપણે. તો મિત્રો તમે જોઈ શકો છો હવે અમે ડુંગર પર ચડી રહ્યા છીએ. ડુંગર છે, અહીંયા પાણીનું ટાંકું છે અને આ ડુંગર ઉપર ચડવાનો રસ્તો છે. તો મિત્રો આ છે તારંગા જૈન મંદિર અને આ જોઈ શકો છો પાણી તે આ પહાડોમાંથી આવ્યું છે ઉપરથી અને અહીં એકઠું થાય છે પાણી. આ છે જૈન મંદિર. અંદર મોબાઈલ અલાઉડ નથી, તો અંદરનો વ્યૂ તમને નહીં બતાવી શકું મિત્રો. તો ચલો હવે સીધા મળીએ ડુંગર ઉપર. આ છે ડુંગર અને સામે જે ટોચ દેખાય છે ને મિત્રો, જે મંદિર છે ત્યાં જવાનું છે આપણે. તો ચાલો હવે સીધા આગળ મળીએ. અહીંયા પહાડી વિસ્તાર મસ્ત છે, તો અહીંયા જોવા આવો, બહુ મજા આવશે. તો આ સીડીઓ છે, જોઈ શકો છો તમે. તો અમે સીડીએ જઈ રહ્યા છીએ ઉપર. તો મિત્રો આ છે તારંગા જૈન મંદિર અને તે અંદર આરસથી બનાવેલું છે, એટલે તમે અંદર જાશો તો તમને ઠંડુ લાગશે. અમે પણ અનુભવ કર્યો છે, તમે પણ કરી લેજો. ઉપર જઈશું એમ મંદિર મસ્ત દેખાશે. પથ્થરો જોઈ શકો છો કેવા છે. હવે તો બહુ જ ગરમી લાગી છે ઉપર ચડતા જોઈ શકો. લખેલું છે તે શ્રી સિદ્ધિ ક્ષેત્ર શ્રી દિગંબર મંદિર છે. તે કંઈક આવું દેખાય છે.
મિત્રો તમે જોઈ શકો છો આપણે કેટલા ઉપર આવી ગયા છીએ ડુંગર ઉપર, અને આ નીચેનો નજારો કંઈક જેવો દેખાય છે, જોરદાર. તો કમેન્ટ કરજો કેવો લાગે છે નજારો. એવો મંદિર ચારે બાજુ બતાવી દઉં તમને. અહીંયા મંદિર છે, અહીંયા ચારે કોર ડુંગર છે. હવે પાછળના કેમેરાથી તમને મંદિર ઝૂમ કરીને બતાવીશ થોડું. તો મિત્રો આ છે જૈન મંદિર જે દેખાય છે સામે. અંદર ફોન અલાઉડ નહોતો એટલે અંદર અમે લઈ જઈ શક્યા નથી, તો અમે ડુંગર ઉપરથી તમને મંદિરનો વ્યૂ દેખાવીશ. જોઈ લો. અને સામે પણ જોઈ શકો છો કેટલા ડુંગર છે, આ બાજુ પણ ડુંગર છે, બહુ બધા ડુંગર છે અહીંયા. હવે તડકો નીકળે છે અને વાદળ પણ કેવા મસ્ત દેખાય છે. તો હવે ચાલો, હવે આપણે ત્યાં જવાનું છે, સામે મંદિર છે ત્યાં. તો હવે જઈએ ત્યાં. મિત્રો જોઈ શકો છો અમે ડુંગર ઉપર આવી ગયા છે ને આ પાછળ કેટલું નીચે દેખાય છે. નીચે ખેતર છે અને ડુંગરનું પાણી પણ જાય છે નીચે. તો તમને બેક કેમેરાથી થોડું સારો વ્યૂ બતાવીશ. તો અમારા મિત્રો ફોટા પાડે છે બે બાજુ. लाइक करना मत भूलना. મિત્રો આ શ્રી તારંગાજીનું મંદિર છે, જૈન મંદિર. જોઈ શકો છો ડુંગર ઉપર કેટલો મસ્ત વ્યૂ દેખાય છે, જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે અહીંયા તારંગા. જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે પાછળ. પહાડ છે આજુબાજુ બધાય. તો આ છે અમારી ગેંગ, જોઈ શકો છો મિત્રો. એ રીલ બનાવવા માટે વિડીયો ગોતી રહ્યા છે અને ફોટા પાડે છે આ ભાઈ, જોઈ શકો છો. મસ્ત નજારો છે અહીંયા, જો આવો મજા કરો. તો મિત્રો હવે અમે તારંગા ડુંગર ઉપરથી નીચે ઉતરી રહ્યા છે. તો ચાલો હવે નીચે. જોઈ શકો છો પથ્થર કેવા છે. મિત્રો ગરમીના લવતપોત થઈ ગયા છીએ અમે, અને હવે ઘેર જવું છે ને આગળ તો નાસ્તો કરીશું. તો તમને મળીએ સીધા આગળ નાસ્તો કરી. તો બાય બાય.
તો મિત્રો ફાઇનલી મિત્રો હવે નીચે આવી ગયા છીએ. તો હવે સીધા બાઇક સાથે મળીએ તમને. ક્યાંક નાસ્તો કરવા જશું. જોઈ શકો છો પાછળ નીચે આવી ગયા છીએ અમે ડુંગરા ઉપરથી. તમે જોઈ શકો છો ઉપર જે ટોચ છે ત્યાં હતા અમે. તો હવે નીચે આવી ગયા છીએ. તો ચાલો હવે સીધા આગળ જઈએ બાઇક પર. અને ભૂખ પણ લાગી છે તો આગળ જઈને નાસ્તો પણ કરીએ. તો મિત્રો હવે ખેરાલુ આવી ગયા છીએ અને આપણે અહીંયા નાસ્તો કરશું અને પછી ઘરે જવા રવાના થઈશું. તો આપણે ચલો હવે અહીંયા નાસ્તો કરી લઈએ. મિત્રો તમે જોઈ શકો છો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ અહીંયા ખેરાલુ. તો મિત્રો હવે આપણે ખેરાલુથી રવાના થઈ ગયા છીએ. હવે આપણે સિદ્ધપુર જઈશું અને પછી સીધા આપણે ઘરે પહોંચી જઈશું. તો ડાયરેક્ટ આપણે સીધા તમને ઘરે જઈને મળીએ. તો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ. તો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાર ઘડી મોજ કરો.